મુલાકાત પધાર્યા છો, શું કહેશો? જેવી રીતે કે જગન્નાથ સ્વામી નયન પસગામી ભવતુ મે, ભગવાન શ્રી હનુમાનજીની અસીમ કૃપાથી આ કેસરા ગામની પાવન ભૂમિ પર બેન શ્રી જાગૃતિબેન અને મનીષભાઈ દ્વારા એક દીકરીઓનું સન્માન સમારંભ આ ત્રીજા વર્ષે મંગલ ત્રીજા વર્ષમાં કરવામાં આવી રહ્યું છે. સેવા ધર્મમ પરિત્યજ્ય, એમની જે ભાવના સેવાની રહેલી છે એમાં પણ દીકરીઓને જે વસ્ત્રદાન આપવાનું લગભગ 1100 થી 1500 દીકરીઓને અગાઉ જેવી રીતે કે રક્ષાબંધન આવી રહી છે અને જે મધ્યમ વર્ગના ગરીબ વર્ગના લોકોના અને આસપાસના ગામના સૌ બહેનો દીકરીઓને આવું એક સુંદર આયોજન જાગૃતિબેન અને મનીષભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ એમને અમે સાધુવાદ આપીએ છીએ, ખૂબ ખૂબ મંગલ કામના કરીએ છીએ અને ખૂબ એમની ભાવના રહેલી છે. અગાઉ આ 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના એ મોસાળાના પણ યજમાન બન્યા હતા. ભવ્યથી ભવ્ય ભગવાનનું મોસાળું પણ એમણે કર્યું હતું. આવી એમની ભાવના, એમની ઉદારતા આપ જોવા છો. હું બી થોડાક સમય પહેલા આ કેસરા ગામથી ડાકોર જ્યારે પદયાત્રામાં અમે પણ જતા હતા ત્યારે આ જગ્યાને જોયેલી હતી. આ જગ્યા એમના દ્વારા ગૌ સેવા પણ થઈ રહી છે, અન્નક્ષેત્ર પણ ચાલે છે. દેનો કો ટુકડો ભલો લેનો કો હરિનામ. ખૂબ સેવાભાવી જાગૃતિબેન અને મનીષભાઈને ખૂબ ખૂબ અમે સાધુવાદ આપે છે અને આવી સેવા અને સ્મરણ પરમાત્મા કાયમ માટે કરાવતા રહે એવી મંગલ કામનાની પ્રાર્થના કરીએ છીએ. એમની આ સેવાને મેસેજ કઈ રીતના, આપની ખાસ હાજરીને કઈ રીતના જુઓ છો? એમની સેવાને અમે આમ તો કાંઈ આજે રવિવાર છે એટલે અમે કાંઈ નીકળતા નતા, એમાં પણ એકાદશીનો દિવસ છે, પણ જેમની ભાવના મેં કીધું વસુદેવ કુટુંબની સાથે નો ભાવના, કોઈ જ્ઞાતિ કે કોઈ પર્ટિક્યુલર કે દેખાવ કે કોઈ એવું વસ્તુ નથી. એમની ભાવના છે કે અમે સમાજના માટે પરમાત્માએ અમને કંઈક આપ્યું છે તો કંઈક કોઈના માટે કરી છૂટીએ એવી ભાવનાને અમે એમની દેખીને આજ એમના ત્યાં અમે પણ થયું છે. જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિર, કેસરા, તાલુકો અમદાવાદ, જિલ્લો ખેડા. વસ્ત્રદાનનો આજનો એક વિચાર કઈ રીતના આવ્યો અને શું મેસેજ દેવા માંગો છો? અહીંયા અમે દર વર્ષની જેમ સતત આ ત્રીજા વર્ષે અમે વસ્ત્રદાન કરીએ છીએ અને એટલા માટે કે આજુબાજુના ગામની દરેક ખેત મજૂર છે એના માટે થઈને એ લોકો નથી કરી શકતા, માટે અમે આ દીકરીઓને દર વર્ષે જ્યારે પૂનમ આવે છે શ્રાવણ મહિનાની, રક્ષાબંધનમાં એ નવા કપડાં પહેરીને દીકરીઓ કરી શકે તહેવાર માટે અમે વસ્ત્રદાન કરીએ છીએ.